દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટે શ્રમિકો અને કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી તેની નોકરી પર જવાના કે ત્યાંથી પરત ફરવાના રસ્તામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય તે તેને ફરજ દરમિયાન થયેલું મૃત્યુ ગણવામાં આવશે અને તેના વારસદારો વળતર મેળવવા માટે સંપૂર્ણ હકદાર રહેશે. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અત્યંત માનવીય અને તાર્કિક અભિગમ અપનાવ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે કોઈ પણ કર્મચારી જ્યારે પોતાના ઘરથી નોકરીના સ્થળે જવા નીકળે છે અથવા નોકરી પૂરી કરીને ઘરે પરત ફરે ત્યારે તે પ્રવાસ માત્ર ને માત્ર તેની નોકરીના કારણે જ કરતો હોય છે. તેથી આ મુસાફરીનો સમય પણ તેના રોજગાર એટલે કે એમ્પ્લોયમેન્ટનો જ એક હિસ્સો ગણવો જોઈએ. આ મામલે વીમા કંપની અને વાહન માલિક દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે અકસ્માત નોકરીના સ્થળની બહાર અને નક્કી કરેલા કામના કલાકો સિવાય થયો હોવાથી તે વળતરને પાત્ર નથી. જોકે હાઈકોર્ટે આ દલીલોને પાયા વિહોણી ગણીને ફગાવી દીધી હતી. કોર્ટે ઠેરવ્યું છે કે કાયદાકીય જોગવાઈનો મુખ્ય હેતુ કામદારો અને તેમના આશ્રિતોનું રક્ષણ કરવાનું છે. આવા સંજોગોમાં કંપની વળતરની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં. અકસ્માતનો ભોગ બનેલા કર્મચારીઓના પરિવારોને હવે આર્થિક ન્યાય મેળવવા માટે લાંબી કાનૂની લડત નહીં લડવી પડે. આ ચુકાદાથી પ્રસ્થાપિત થયું છે કે રોજગાર એ માત્ર ઓફિસ કે ફેક્ટરીની દિવાલો પૂરતું સીમિત નથી, પણ મુસાફરી પણ તેનો ભાગ છે.